નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 11 જૂન 2024 અને મિત્રો આજે મંગળવાર છે. આજે કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે વાયદા બજારમાં શું અપડેટ સંપૂર્ણ માહિતી આપવાના છીએ. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં ન હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં અને દરરોજની જેમ તમારા અન્ય ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો. સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસ બજારથી શરૂઆત કરીએ તો જ્યારે આપણે સોમવારના પ્રિવ્યૂ વિડીયોમાં જ કહ્યું હતું કે બજાર સારી એવી આજે જોવા મળશે અને 2 થી 3 સેન્ટરો એવા હશે જ્યાં કપાસના ભાવ 1550 પ્લસ જોવા મળશે. એ રીતની સ્થિતિ કાલે જોવા મળી છે અને આજે પણ મિત્રો એ રીતની સ્થિતિ જોવા મળી શકે છે. પરંતુ સામે એક વસ્તુ એ છે કે હાલ વરસાદી વાતાવરણ અને માવઠાના કારણે કપાસની આવકો ખૂબ જ ઓછી જોવા મળવાની સંભાવના છે, કારણ કે મોટાભાગની જગ્યાએ હાલ માવઠા થઈ રહ્યા છે, જેના કારણે જે કપાસની આવકો છે તે પણ ખૂબ ઓછી થતી લાગી રહી છે, જેના કારણે કપાસના ભાવ છે એ 1-2 દિવસ થોડાક ઓછા પણ ખેડૂતોને મળી શકે છે. એટલે જે ખેડૂત મિત્રોને અત્યારે કપાસ વેચવાની કોઈ ઉતાવળ ન હોય એ થોડાક દિવસ માટે ખમી શકે છે. આજે કપાસ બજારની વાત કરીએ તો આજે પણ 10 થી 15 રૂપિયાનો સુધારો જોવા મળવાની સંભાવના દેખાઈ રહી છે. હવે મિત્રો MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો જે ઓપન થયો હતો ત્યારે સારી એવી તેજી થઈ, એટલે કે 56,800 પોઈન્ટ પ્રીવિયસ ક્લોઝથી 100 પોઈન્ટ ઓછા, પરંતુ સારો એવો પોઈન્ટથી ઓપન થયો હતો. ત્યારબાદ તેના લોની વાત કરીએ તો 56,100 અને કરંટ પ્રાઇસ પણ 56,100 છે, એટલે 700 પોઈન્ટનો સીધો મિત્રો ઘટાડો જોવા મળી ગયેલો છે. એક વાત સારી કહી શકાય નહીં. ત્યારબાદ મિત્રો આપણો બીજો વાયદા બજાર એટલે કે ન્યુયોર્ક વાયદા બજારની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદા બજાર જ્યારે ઓપન થયો હતો ત્યારે 74.9 થયો હતો. અત્યારે મિત્રો વાયદા બજાર ખુલી ગયો છે અને સમથિંગ $72.15 પણ ચાલી રહ્યો છે, પરંતુ હાલ તેના હાઈની વાત કરીએ તો 74.27, એટલે કે જે વાયદા બજાર છે એ ચાલી રહ્યા છે, પરંતુ કોઈ પણ મોટી તેજી જોવા નથી મળી. જેમ આપણે પ્રિવ્યૂ વિડીયોમાં કહ્યું અઠવાડિયાને એમ જ વાયદા બજાર અને કપાસ બજાર આ અઠવાડિયામાં મોટા ભાગે સ્થિરતાનો માહોલ જોવા મળવાની સંભાવના છે, કારણ કે હાલ કોઈ પણ એવી તેજી નથી જેના કારણે વાયદા બજાર ઊંચા આવે. ઉપરાંત ચૂંટણીનું પણ રિઝલ્ટ આવી ગયું છે, જે દિવસે વાયદા બજાર ઊંચા આવવાના હતા તેથી થોડાક આવ્યા હતા. બાકી જનરલી હવે જે આ $75 થી $77 વચ્ચે ચાલતા જોવામાં મળવાના છે. હવે મિત્રો કપાસના ભાવની વાત કરી દઈએ પ્રતિ ક્વિન્ટલના, એટલે કે માર્કેટ પ્રાઇસ સમરી, તો એવરેજ ભાવ 6,700 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે. સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,000 રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,725 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 5 મણના બોલાતા જોવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, આપણે કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં 14,000 બેલ અને મહારાષ્ટ્રમાં 15,000 બેલ, ઓલ ઓવર ભારતમાં 33,800 બેલની આવક જોવા મળી છે, જે સારી એવી કહી શકાય છે. અને આગામી દિવસોમાં જો માવઠું રહેશે તો આવકો હજી પણ ઘટશે અને નહીંતર આવકો ફરી એકવાર 35 થી 40 વચ્ચે જોવા મળશે. તો મિત્રો, આ અત્યારની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. અસ્તુ.